પણ છે, એટલે હવે વાત કરવી છે બમ બમ ભોલેની। શિવરાત્રીનો દિવસ હોય, ભવનાથ હોય અને ત્યાં ભક્તોનું ઘોડાપુર ન ઉમટે તો જ નવાય। દૂર દૂરથી લોકો ખાસ ભવનાથમાં દર્શને આવે છે। અનેક ભક્તો એવા પણ છે જેઓ વર્ષોથી શિવરાત્રી દર્શન કરવાનું ચૂકતા નથી। આવા જ અનેરા ઉત્સાહવાળા ભક્તોથી ભવનાથ અત્યારે ઉભરાયું છે। 5 તારીખથી શરૂ થયેલા મેળામાં અત્યાર સુધીમાં લગભગ 8 થી 10 લાખ લોકો વિઝિટ કરી ચૂક્યા છે અને તંત્ર તરફથી જે વ્યવસ્થા કરવાની થાય છે એમાં અમે લગભગ 2 મહિના પહેલાંથી આની શરૂઆત કરતા હોય છે। ખાસ તો અમે જે માર્ગો પરથી આ લોકો આવે છે એની વ્યવસ્થા કરવાની, પાર્કિંગની વ્યવસ્થા કરવાની, લોકો માટે હેલ્થની સુવિધાઓ ઊભી કરવાની, પીવાના પાણીની સુવિધાઓ ઊભી કરવાની, આ બધી અમારી ખાસ વ્યવસ્થાના ભાગરૂપે હોય છે। ઉપરાંત આ વખતે અમે નવી અમુક વ્યવસ્થાઓ પણ ગોઠવી છે, જેમ કે આખા રૂટ ઉપર જે મેળાના માર્ગો છે એનો આખો જે રૂટ અમે મેપ બનાવ્યો હોય એમાં અમે QR કોડની પણ વ્યવસ્થા કરી છે, જેથી લોકો પોતાના મોબાઈલની અંદર એ QR કોડ સ્કેન કરી શકે અને એમાંથી આખું રૂટ એ ડાઉનલોડ કરી શકે, જેથી કોઈ પણ જગ્યાએ એને અગવડ ન પડે। ભવનાથના મેળામાં અત્યારે માનવ મહેરામણ ઉમટ્યું છે। ઘણા લોકો સાથે વાત થઈ રહી છે અને ઘણા લોકો અમારી સાથે છે, તેમની સાથે પણ વાત કરવી છે, કેમ કે વર્ષોથી આ મેળો છે ચાલતો આવ્યો છે અને ઘણા લોકો વર્ષોથી આ પરંપરામાં જોડાતા પણ હોય છે। તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો? હું છેલ્લા 9 વર્ષથી આવું છું। મારું નામ પૂજા રાઠોડ છે અને 9 વર્ષથી આવું છું અને અહીંયા આવ્યા પછી બહુ મજા આવે છે અને હું તો ભારતની અને આપણી ગુજરાતની જનતાને કહું છું અને સુરતની ધરામાં આવ્યા પછી બહુ આનંદ મળે છે અને બધે આવો, ગિરનારની મહારાજના દર્શન કરો, અહીંયા 84 કરોડ દેવતાઓ બિરાજમાન છે એના દર્શન કરો, બહુ મજા આવે છે અને તમારે ગમે તેટલે તમને દુઃખ હોય, તમને અહીંયા આવ્યા પછી બહુ રિલેક્સ ફીલ અનુભવો છો અને આવો અને આપણી સંસ્કૃતિને જાણો અને માણો અને ગિરનારી ગોવર્ધના મહારાજના તમે આશીર્વાદ લો, એવી હું તો ભગવાન ગુરુ દત્તાત્રેય પાસે, નવનાથ છે, આપણા માતાજીઓ બધા છે ને એના દર્શન કરું છું અને બહુ મજા આવે છે અને આવો તમે બધા અને બહુ મજા આવે। હું તો કહું ગિરનારમાં આવો જ તમે। એટલે મોટા લોકો તો આ મેળાનો લાભ લેતા જ હોય છે, પણ યંગસ્ટર્સ પણ હોય છે અમારી સાથે। આ બહેન ઉભા છે, તેમની સાથે વાત કરીએ। તમને આ મેળામાં આવીને કેવું લાગે છે? એકદમ અનુભવની શાંતિ થાય છે અને મજા આવે છે અને એકદમ કુદરતી વાતાવરણ અને આટલી બધી પબ્લિકની જોડે આમ શાંતિ અને મહાદેવના હોવાનો અનુભવ થાય છે। હર હર મહાદેવ। અહીંયા પણ છે કેટલાક લોકો મારી સાથે। કાકા, આપ કેટલા વર્ષોથી અહીંયા આવો છો? હું છેલ્લા 30 વર્ષથી અહીંયા આવું છું અને અત્યારે અહીંયા ભક્તિ, ભોજન અને ભક્તિનો ત્રણેયની સંગમ છે। અમારું અન્નક્ષેત્રાલય છે અહીંયા ધોરાજીનું તેજા બાપા અન્નક્ષેત્રાલય। કેટલા પણ અન્નક્ષેત્ર અહીંયા આવે છે તે બધા વિનામૂલ્યે બધાને સેવા આપે છે, પ્રશાસન પણ સારું આપે છે, પોલીસની પણ કામગીરી સારી છે। બહુ કામ સારું છે। અમે 30 વર્ષથી આવીએ છીએ। ગીરગુંદાળાથી હું આવું છું। મારું નામ કાનો છે। 30 વર્ષથી હું એક ધારો આવું છું। બહુ સરસ કામગીરી છે, પત્રકારની બહુ સરસ કામગીરી છે। એટલે લોકો છે અહીંયા અલગ અલગ જિલ્લાઓમાંથી, અલગ અલગ ગામોમાંથી, અમુક બીજા રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે। લોકોનો જે ભક્તિ ભાવ છે એ તમે જોઈ શકો છો। હર 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 મહાદેવ, હર હર મહાદેવ। એટલે તમે આ દ્રશ્યો જોઈને તમને ખ્યાલ આવે કે આ મેળો કેટલો ભવ્ય છે, કેટલો દિવ્ય છે અને લોકોની આ મેળા સાથે કેટલી આસ્થા જોડાયેલી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે હું જિજ્ઞાસા, જિમ્મેદાર, જુનાગઢ।